પોરબંદરના એક બાળકને જન્મજાત હૃદયનું કાણું હતું, ત્યારે સરકાર દ્વારા મદદ કરવામાં આવતા તેનું અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાયું હતું। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા શાહિદ નામના બાળકને જન્મજાત ખોડખાપણ અને હૃદયમાં મોટું કાણું હોવાના કારણે તેનું સ્વાસ્થ્ય નબળું રહેતું હતું। વજન વધતું ન હતું અને તે વારંવાર બીમાર રહેતું હતું, ઉપરાંત સતત નબળાઈ રહેતી હતી। તેના પરિવારજનો આ સમસ્યાને લઈને ચિંતામાં હતા, પરંતુ યોગ્ય સારવારનો ખર્ચ તેની ક્ષમતા બહાર હતો। સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગની સલાહ અને યોજના થકી વિનામૂલ્યે સર્જરીથી શાહિદને નવું જીવન મળ્યું છે। 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્યની સંભાળ માટે RBSK કાર્યક્રમ કાર્યરત છે, જેમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે। જો કોઈ બાળકમાં કોઈ જન્મજાત ખોડખાપણ હોય અથવા તેને વિશેષ સારવારની જરૂર હોય તો તેને નિષ્ણાંત તબીબો પાસે મોકલવામાં આવે છે અને જરૂરી સારવાર કરાવવામાં આવે છે। જ્યારે RBSK ટીમ દ્વારા શાહિદની તપાસ કરવામાં આવી ત્યારે તેના હૃદયમાં મોટું કાણું હોવાનું જાણવા મળ્યું। આ ગંભીર હૃદયરોગ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકવાની સંભાવના જણાવતી હતી। તે માટે યોગ્ય સારવાર જરૂરી હતી। તેથી આરોગ્ય વિભાગે શાહિદના માતા પિતાનું સતત કાઉન્સેલિંગ કરીને ઓપરેશન માટે સહેમત કર્યા હતા। 1 મહિના પહેલા શાહિદને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું। આખી પ્રક્રિયા RBSK હેઠળ મફતમાં કરવામાં આવી, જેને કારણે પરિવારજનોને કોઈ આર્થિક બોજો પડ્યો નહીં। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।